तुम्हारे, तुम ही हो नैया, तुम ही खिवैया, तुम ही हो बंधु सखा, तुम ही हो। तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो।
करते हैं तो स्वागत की સંનિષ્ઠ આચાર્ય શ્રી દલપતભાઈના શુભેચ્છકશ્રીઓ, પગાર કેન્દ્રના શિક્ષક ભાઈઓ બહેનો, ગામના સજ્જનો અને વિદ્યાર્થીઓ, કિશનપુરા શાળા, એનો પરિવાર, કુકરવાડા ગામ એટલા માટે ગણું છું કે જેમની મુલાકાત પણ લીધી હોય, ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રનું વહીવટીય માળખું એનું નિયંત્રણ હવાલે છે. ગુજરાતનું પ્રાથમિક શિક્ષણનું ક્ષેત્ર જે વર્ષોથી સંભાળે છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને વહીવટીય નિયમન અને એમાં બદલીની અને નિમણૂકની પ્રક્રિયા જેમણે સદંતર પૂછી નાખી છે. આજે બદલી અને નિમણૂક માત્ર ને માત્ર નિયમના માળખામાં જ સંભવી શકે. આવા ચુસ્ત અને ચોક્કસ નિયંત્રણો અને જેની પહોંચ નથી એવાઓને આ નિયમનથી લાભ મળ્યો. આવા નિયમો દાખલ કરનાર જેમનો સમય ખૂબ કિંમતી છે, શિક્ષકો વતીથી અને શાળા પરિવાર વતીથી હું હાર્દિક સ્વાગત. શિક્ષકોના પ્રશ્નોમાં, શિક્ષકોની વાતોમાં હરની શેર લેતા આવ્યા છે. કુકરવાડાના શિક્ષણમાં કંઈ સારી વાત થતી હોય તો એ સતત માર્ગદર્શન પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે ગુજરાતનું જે આખું ગૌરવ છે શિક્ષકોની એમને અહીંયા લાવ્યા એ ખરેખર અભિનંદન પાત્ર છે. એવા માધુભાઈ સાહેબ આ શાળાના ગામના મહેમાન બન્યા, એમનું અંતઃકરણપૂર્વક આયોજન તરફથી હું આભાર માનું છું. માન્ય શ્રી રમેશભાઈ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, આ જિલ્લાના મોટા શિક્ષક
સમુદાયનું વહીવટી નિયમન કર્યું છે. એની સાથે સાથે સર્વ શિક્ષા અભિયાનનું પ્રચાર પ્રસારનું ખૂબ સુંદર રીતે કામ કર્યું. આ જિલ્લાના કોઈ શિક્ષકને એમના તરફ અભાવ નથી એવું ખાતરીપૂર્વક કહું છું. એમનો પ્રભાવ ખૂબ શાંત સ્વભાવ, મિત ભાષા, ભણતા ભણતા સહેજ પણ અભિમાન નહીં. આવા એક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ જ્યારે કુકરવાડાના પ્રસંગો ઉભા થયા હોય, જ્યારે કુકરવાડાના પ્રસંગોનું આયોજન થયું હોય ત્યારે પોતાનો કિંમતી સમય બગાડી પણ અહીંયા ઉપસ્થિત રહે છે. એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ રમેશભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ આયોજન તરફથી આયોજકો તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. ગણેશભાઈ સાહેબ એક સારા શિક્ષક હતા જિલ્લામાં, એ પણ એમને પ્રસરાવી દઈશું. શિક્ષકોનું નાનું મોટું કોઈ પણ કાર્યક્રમ હોય તો એ જ્યાં રહેતા નથી. આપણા કુકરવાડામાં અવારનવાર પ્રસંગોમાં આવું આજે પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ગણેશભાઈ સાહેબને આ પ્રસંગે હું હાર્દિક રીતે આભાર આપું છું, સ્વાગત કરું છું. સજ્જનો અને દાતાશ્રીઓ, આ સંસ્થાનો વિકાસ સરકારી મદદો તો ખરી જ, પણ સાથે સાથે દાતાઓએ જે દાન આપ્યું ધન્યવાદ. હવે આપણા મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય આર કે ચૌધરી સાહેબ નું પણ આપણે ધન્યવાદ. કાર્યોથી આપણે વધાવી લઈશું. ધન્યવાદ. હવે આપણા કુકરવાડાના વતની અને એમ એ પટેલ સાહેબ, ન્યાયક નિયામક શ્રી ગાંધીનગર, એમનું પણ આપણે સ્વાગતથી સન્માન કરીશું. તો આપણા સીઆરસી કોઓર્ડિનેટર કન્યા શાળા આચાર્ય શ્રી ગુલહારથી એમનું સ્વાગત કરશે. વિજયનગરના આચાર્ય ધન્યવાદ. હવે આપણા પરમ આદરણીય એવા ટીએન ચૌધરી સાહેબ, પ્રિન્સિપાલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણા, આપણા ધન્યવાદ. ધન્યવાદ. તાળીઓથી વધાવી લઈએ એમને. હવે આપણે વિશિષ્ટ ઉપસ્થિતિ મહાનુભાવોને બા પટેલ સરપંચ શ્રી ગ્રામ પંચાયત કુકરવાડા, ગાંડાલાલજી પટેલ પ્રમુખ માર્કેટયાર્ડ, જીજી પટેલ નિવૃત્ત એન્જિનિયર સિંચાઈ ગાંધીનગર, ચંદુભાઈજી પટેલ ડિરેક્ટર દૂધ સાગર ડેરી મહેસાણા, મણિલાલજી પટેલ પ્રમુખ ધર્માદા પાણી સંસ્થાના, કાંતિભાઈજી પટેલ પ્રમુખ શ્રી દૂધ સાગર મંડળી, કાળીદાસો પટેલ પ્રમુખ નાસિક બેંક કુકરવાડા, પરસોત્તમભાઈ પટેલ પ્રમુખ શ્રી સન્માનીય દાતાઓ ને પણ આપણે અત્રે કૃતજ્ઞતા વ્યક્ત કરીશું. તો સ્વાગત કરવા માંગે છે તો શ્રી આર કે ચૌધરી સાહેબ.
ધન્યવાદ. તાળીઓથી વધાવી લઈશું આપણે. હવે સન્માનિત જે દાતાઓ ડાયાભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગોવિંદભાઈ સદાભાઈ મગનદાસ પટેલ, વિષ્ણુભાઈ ખેમાભાઈ પટેલ, ગોવિંદભાઈ બાબુભાઈ પટેલ, રસિકભાઈ ઈશ્વરભાઈ પરમાર, દલપતભાઈ સદાભાઈ, ભાનુપ્રસાદ હરિલાલ પટેલ, જલદાસ શિવાભાઈ પટેલ, રતિલાલદાસ, આદરણીય એવા ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, લાઇઝર ઓફિસર વિજાપુર, તેઓ મંગલ પ્રવચન કરશે. તો મંગલ પ્રવચન થાય છે કે આજે આપણે જે શિક્ષણની ગુણવત્તાના ફળ ભોગવી રહ્યા છીએ એના માટેનું આખું માળખું તૈયાર કરનાર સૌપ્રથમ આચાર્ય સાહેબોને નિમનાર, ત્યાર પછી આપણા સૌના લાડીલા અને શિક્ષકોના રાહબર એવા આદરણીય શ્રી આર.આઈ. પટેલ સાહેબ, માનનીય પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષકોના મિત્ર બનીને એના રાહબર બનીને અહીંયા તમે જુઓ કે ખરેખર એક સમણાની શાળા વિસ્તારમાં જ્યારે એમણે કામ કરવાની તક મળી છે ત્યારે ખરેખર મને ખૂબ આનંદ થયો છે. એની આત્મીયતા એ ખરેખર એક લાવો છે અને એવા વાતાવરણની અંદર આપ સૌએ સાથે મળી અને એમના માટે જે આ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ પણ ખરેખર અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે આપણને મોગેરા માનવતા મહેમાનોનું જે સાનિધ્ય મળ્યું છે એ પણ ખરેખર આ તાલુકાના લાઇઝર ઓફિસર તરીકે મને ખૂબ ગૌરવ થાય છે અને એ રીતે હું પણ સૌ સાહેબોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે સાચા અર્થમાં એક નિષ્ઠાવાન શિક્ષકની આ રીતે ગૌરવ અને ગરિમા સચવાય અને એમનું સન્માન થાય ખરેખર સાચું સન્માન છે. આ પ્રસંગે મહાનુભાવોને આપણે સાંભળવાના છે અને જ્યારે દલપતભાઈ સાહેબ નિવૃત્ત થઈ ભય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે પણ એમની લાગણી અને ભાવના સતત આપણી સાથે જ છે અને મેં અનુભવ્યું કે જ્યારે બેનશ્રી પણ હવે સર્વિસમાં અહીંયા એમની સાથે એમના પછીથી જોડાયેલા છે ત્યારે હમણાં અમારે ઉત્કલ ખાતે જ્યારે વર્ગ ચાલતો હતો તો અવારનવાર એ પણ પોતે મુલાકાત લેતા હતા. એટલે મને આશા છે કે નિવૃત્ત થયા પછી પણ એમની સેવા આપણને મળતી રહેવાની છે. આ પ્રસંગે ભગવાનને પ્રાર્થના કરું કે એમને દલપતભાઈની અમને રમેશભાઈ અને બંનેને એવી ચિંતા હતી કે સાહેબ આવશે કે કેમ, કારણ કે કામ કર્યા પછી કોઈ પણ કાર્યક્રમમાં સાહેબની જવાની ભાવના નહીં પણ એક શાંત શાંતિ ગુજરાતમાં લાવવાનો એમને સક્ષમ પ્રયત્ન કર્યો છે. એવા સાહેબ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણા બધાનું સૌભાગ્ય છે. માધુભાઈ સાહેબના અતિ આગ્રહ અને આ ગામના જ ખૂબ પ્રેમ ભર્યા આમંત્રણને સ્વીકારીને સાહેબ અહીંયા આવે છે ત્યારે સમગ્ર ગુજરાતના બાળકો વર્ષો સુધી એમનું ઋણ વ્યક્ત નહીં કરી શકે એટલી બધી એમની કામગીરી આપણા માટે થઈ છે. એવા પરમ આદરણીય ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર.કે. ચૌધરી સાહેબ, આ જ ગામના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના નાયબ નિયામક શ્રી માધુભાઈ પટેલ સાહેબ, મારા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ, આ તાલુકાના લાયસન્સ અધિકારી શ્રી વાઘેલાભાઈ, સમગ્ર જિલ્લામાં થોડા સમય માટે રહીને પણ બધા જ શિક્ષકોનો પ્રેમ સંપાદન કરી ચૂકેલા આપણા આ જ ગામના બેન શ્રી મણિબેન મળ્યા છે. અહીંયા જ્યારે આવ્યા ત્યારે બીજું આમંત્રણ પણ એક શિક્ષકને 12મી તારીખે સન્માનવાનો કાર્યક્રમ થવાનો. આપણે જોઈએ કે સમાજમાં ઘણા બધા ભવ્ય કાર્યક્રમો જો કોઈનો વિદાય ભવ્ય રીતે થતો હશે તો શિક્ષકનો, તો આપણને એમ થાય કે એક શિક્ષકને આટલું બધું સન્માન સમાજ કેમ આપે છે. આપણા મહાપુરુષો અને ઋષિઓએ બહુ સરસ મજાની વાત કરી છે કે વ્યક્તિ જીવનમાં અને રાષ્ટ્ર જીવનમાં બીજાને ઊભો કરવો, વ્યક્તિનું ઘડતર કરવું એના જેવું કોઈ મોટું કામ નથી. એ કામ કરવાની જવાબદારી માતા, પિતા અને શિક્ષકની છે. પણ આપણે જોઈએ કે ત્રણેય પાત્રોમાંથી એક્ટિવ રોલ કોઈ કરતો હશે તો શિક્ષક, અને માટે ચાણક્ય મુનિને એમ પૂછવામાં આવ્યું હતું જ્યારે
कि शिक्षक की ताकत के सामर्थ्य पर आप शंका कर रहे हैं। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। तो अपनी वैदिक प्रार्थना जुओ અને એમાં વેદોએ જે પ્રાર્થના કરી છે રાષ્ટ્ર ભાવનાની, એમાં પહેલું ચરણ છે આ બ્રહ્મ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈષ્ટવ્યઃ સુરો મહારથો જાયતામ. પહેલી માગણી એ છે કે ભગવાન મારા દેશના બ્રહ્મનું કામ કરનારા બનાવવા માટેનું દાન આપ્યું છે. એમને પણ ખાતરી અપાવું કે મેં 15મી તારીખે અચાનક જ આ શાળાની મુલાકાત લીધેલી 3-4 વાગતાની. એક વર્ગખંડના વર્ગ શિક્ષણ જોવાનો પ્રયત્ન કર્યો. તમામ બાળકોની સાથે વાર્તાલાપ થયો. મેં સ્ટાફને કીધું કે જે અનુપમ શાળાના 5 નોમ છે એ 5 નોમ્સને તમે સિદ્ધ કર્યા છે એ બદલ આપને અભિનંદન પાઠવું છું અને આ શાળાને અનુપમ બનાવવા બદલ દલપતભાઈને પણ અભિનંદન કરું કે એમને દીર્ઘાયુષ વખતે નિરામય સ્વાસ્થ્ય આપે. અને 58 વર્ષની ઉંમર એટલે બહુ મોટી ઉંમર નથી. જે 50 થી 75 નો ગાળો છે, 51 થી 75 નો ગાળો, એમાં સૌથી વધુમાં વધુ એક્સપિરિયન્સ આ ગાળામાં આપણને પ્રાપ્ત થયા છે. અને એ અનુભવનો વેચવાનો સમય આવે ત્યારે નિવૃત્તિ આવીને ઊભી રહે. એટલે હું રિક્વેસ્ટ કરીશ તમારા દલપતભાઈને કે એમના ધર્મપત્ની તો અહીંયા આચાર્ય થવાના જ છે, એટલે એના કારણે તો જોડાયેલા રહેશે જ, પણ આપણી પ્રાથમિક શાળાના વિકાસમાં પણ સતત જોડાયેલા રહે, એમના અનુભવો કામે લગાડે અને આ શાળાને વધુ પ્રગતિ તરફ લઈ જાય એવા પ્રયત્ન કરે. તો અહીંયા ગુજરાત રાજ્યના માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ઉપસ્થિત છે. એકાદ વર્ષ પછી સાહેબ પણ વિદાય લેવાના છે. એકાદ વર્ષ આપણે એમનો લાભ લેવાના છીએ. પણ હું વર્ષોથી સાહેબના કામનો નજીકનો સાક્ષી છું અને બહુ ગૌરવપૂર્વક કહી શકાય કે અહીંયા જે તમે સન્માન સાહેબનું કર્યું છે એ કથા યોગ્ય છે. બહુ ઓછા જગ્યાએ સન્માન સ્વીકારવાનું તો સાહેબ બહુ જાય નહીં, પણ છતાં અહીંયા આપણે જે તક મળી છે અને જે એક મહાપુરુષની કાર્યને આપણે બિરદાવવાનો પ્રયત્ન કર્યો છે એ સારું યોગ્ય છે. ભગવાન આપણને શક્તિ બક્ષે કે આપણે આ શૈક્ષણિક કાર્યમાં યજ્ઞીય કાર્યમાં વધુમાં વધુ બળવત્તર કાર્ય કરી શકીએ અને આપણા તાલુકાના આપણા જિલ્લાના બાળકોનો વિકાસ કરવામાં નિમિત્ત બને. ત્યાં બોલાવીને મારું સન્માન કર્યું અને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવા માટે ગામના લોકો મળ્યા છે ત્યારે આ ગામના લોકોનો પણ આભાર માનું, આ શાળા પરિવારનો આભાર માનું અને ખાસ કરીને માધુભાઈ સાહેબનો આભાર માનીએ આપણે કે એમણે બહુ મહત્વની ભૂમિકા કરીને આ સરસ મજાનો કાર્યક્રમ આપણા માટે યોજ્યું છે. એ બદલ સર્વનો આભાર માની લીધું છું. આભાર. નિવૃત્તિ શુભેચ્છા સમારંભના અધ્યક્ષ મહોદય શ્રી રામાભાઈ, જેમના કારણે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સફળ બન્યું છે એવા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમારા રાપર પરમ આદરણીય ચૌધરી સાહેબ, આ ગામના પ્રમુખના પુત્ર અને નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક માન્ય શ્રી માધુભાઈ પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ ચૌધરી સાહેબ, પૂર્વ ચેરમેન અને અમારી શિક્ષણ સમિતિના મંત્રી બેનથી મળીને મંચસ્થ મહાનુભાવો, ગ્રામજનો, પગાર કેન્દ્રના શિક્ષકભાઈ, નિવૃત્તિ શુભેચ્છા સમારંભ ભાઈ શ્રી દામોદરભાઈ ભાનુભાઈ પંડ્યા અને આ દલપતભાઈ સમારંભમાં મારે આવવાનું છે. ગ્રામજનો દ્વારા એમનું સન્માન થાય. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતનું શિક્ષણ મારા ગામની અંદર શિક્ષણ માટે ગામ, સમાજ અને શિક્ષક અને શાળા વચ્ચે એટલો સુંદર સમન્વય થયેલો છે. શાળાની દરેક પ્રવૃત્તિની અંદર ગામના તમામ આગેવાનો, તમામ વેપારી, તમામ વાલી સમાજ એક રૂપ બની અને શાળાના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસમાં હંમેશા અગ્રેસર રહેલો છે. એ મારે બતાવવું હતું, પણ કોઈના કોઈ કારણસર, કોઈ કામની અગત્યતાઓને કારણે અને ખાસ તો નરેશભાઈ એ ખાસ કર્યું કે સાહેબ કોઈ જગ્યાએ બને ત્યાં સુધી જતા નથી. પરંતુ જયારે પ્રભુદાસભાઈ
અને દલપતભાઈ આવ્યા તો મેં પહેલો આ વખત તો આગ્રહ ખૂબ કર્યો સાહેબ, સાહેબ એક વખત તમે બંને વખત ના આવ્યા પણ એક વખત મારી પાસે તમારા ગામની અંદર આવો. અને 88 ની અંદર જયારે સીધી બચેલી પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મારી જયારે નિમણૂક થઈ તો શરૂઆતની જેની પાસે મેં વહીવટીય તાલીમ મેળવવાની શરૂઆત કરી, જેમના દ્વારા અમારું ઘડતર થયું અને આજે પણ જેમની સતત ઊંચની સાથે કાર્ય કરીએ છીએ, કાર્ય કરવાનો એની પાસે બહુ લાંબા સમયથી કામ કરવાનો મને અનુભવ મળ્યો, શીખવાનું મળ્યું, જાણવાનું મળ્યું. એવા મારા આદરણીય શ્રી ચૌધરી સાહેબ, ગામના સરપંચશ્રી રમેશભાઈ, આચાર્ય શ્રી ગણેશભાઈ, ચંદુભાઈ, આપણા જે જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મારા આદરણીય એવા મણિકાજી, શંકર કાકા, ગામના તમામ આગેવાનો, અહીંયા આગળ તો જેની પાસે મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એવા મારા આદરણીય સાહેબ શ્રી ગણેશભાઈ સાહેબ, શિક્ષક ભાઈ બહેનો, સભી વડીલો, પ્રાથમિક શિક્ષણ ની અંદર જબરજસ્ત ક્રાંતિ આવી. અત્યાર સુધી સરકાર ઉચ્ચ શિક્ષણ પાછળ જ વધુ ખર્ચ કરતી, જ્યારે જે પાયાનું શિક્ષણ હતું એ પાયાના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવતી. મોટા વર્ગખંડો નહોતા, મોટા શિક્ષકો નહોતા, પ્રાથમિક શાળામાં પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક અને બૌદ્ધિક સવલતો નહોતી. પરંતુ સરકારોને સમાજને જયારે ખ્યાલ આવ્યો કે જો સારા સમાજનું નિર્માણ કરવું છે તો પાયાના શિક્ષણને મજબૂત બનાવવું પડશે, અનેક વિવિધ યોજનાઓ દ્વારા પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મોટા પ્રમાણની અંદર આપણું ગુજરાતનું જે બજેટ હતું એ બજેટની અંદરથી જુદી જુદી યોજનાઓ દ્વારા પ્રાથમિક શિક્ષણને બળવત્તર બનાવવા માટેની નવી નવી યોજનાઓ દાખલ કરવામાં આવી. આજે તમે જોશો દરેક શાળાઓ, પ્રાથમિક શાળાઓ સાધન સંપન્ન બની, પરંતુ આ ગામ, આ તાલુકો બીજા બધા જિલ્લાઓના તાલુકા ગામ કરતો કંઈક વિશિષ્ટ આ ગામ હતું. આ ગામની તમામ શાળાઓની અંદર ગામના લોકો દ્વારા, ગામના દાતાઓ દ્વારા જે આગળ ઉપસ્થિત છે એ દાતાઓ દ્વારા સરકારની પાસેથી અપેક્ષા નહીં રાખવાની, સરકાર પાસેથી મળશે તો આપણે આપણી શાળાનો વિકાસ કરીશું, શાળામાં સગવડો ઊભી કરીશું, એવો કોઈ દિવસ સ્વીકાર નહીં કરવાનો. પરંતુ આપણે સુખી શાળા હોવા છતાં પણ અમારી પ્રાથમિક શાળાઓ ખૂબ જ સારું શિક્ષક મિત્રો દ્વારા શૈક્ષણિક કાર્ય કરતી હોવાથી ખાનગી પ્રાથમિક શાળા કરતાં પણ વધુ સંખ્યાની અંદર પ્રાથમિક આવી શાળા મીરાપરા જુઓ, અથવા તો બંને પરાની અંદર જે પ્રાર્થનાને આ વિસ્તારની શાળાને, આ ગામની શાળાઓને, તાલુકાની શાળાઓને પણ તમારી મદદની જરૂરિયાત પડે તો આવજો. તમારા શ્રી માધવભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી ચૌધરી, ગામના વડીલો, મુરબ્બીઓ, મિત્રો, શિક્ષક ભાઈઓ બહેનોને બોલાવો. માધવભાઈ ગામની શાળાની વાત કરતા, કોઈ અધિકારી ગામની શાળાની વાત ન કરે. માધુભાઈ એ વાત કરી કે સાહેબ અમારે ત્યાં આવું થાય છે, આખું ગામ શાળા માટે ઉદાર, ખૂબ સારી પ્રવૃત્તિ ચાલે, આપ આવો. એમને 2-3 પ્રસંગો એવા ગયા કે જેમાં હું નહોતો આવી શક્યો હા પાડવા છતાં. પણ માધુભાઈ જયારે વિનંતી કરતા ત્યારે કુકરવાડાને હું યાદ કરતો, અને મારો એક મિત્ર છે બંગાળી બાબુ, વરમર મુખોપાધ્યાય, એક વખત મને એરપોર્ટ ઉપર મળી ગયા. એમનું પ્લેન મોડું, મારું એ મોડું, એટલે 2 કલાક સુધી બેસી રહ્યા.
એમને મેં પૂછ્યું, ભાઈ શું કામ તું તારા ગામમાં જાય છે? ત્યારે એને કીધું કે સાહેબ, મેં ગામની શાળા દત્તક લીધી છે. લગભગ 60-70 દેશોનો એ સલાહકાર છે, ખૂબ મોટો શિક્ષણ શાસ્ત્રી, જેના પુસ્તક હાલમાં જ સેકન્ડરી સ્કૂલના શિક્ષકોએ એમના કાર્યક્રમમાં પણ એમને ઉપયોગ કર્યો. ટોટલી ક્વોલિટી મેનેજમેન્ટ, TQM નામથી ઓળખાય, એ મરમર મુખોપાધ્યાય. તો એ શું કામ દત્તક લે છે અને શું ફાયદો છે? કે હું જે ગામમાં રહીને ભણી આવ્યો એ ગામ પ્રત્યે મારું ઉત્તરદાયિત્વ. એક જ નહીં, મેં તો આજુબાજુની 20 શાળાઓ પણ દત્તક લીધી છે. એટલે હું જાઉં છું એ પોતાના ખર્ચે પ્લેનમાં દિલ્હીથી કલકત્તા જાય, ત્યાંથી એનું કંઈ અંદર ગામ છે, ત્યાં જઈને આ 20 શાળાઓમાં એક વર્ષ દરમિયાન જાય, 2000 વાર જાય. એની પત્ની પણ જાય, એ પણ મોટી શિક્ષણ શાસ્ત્રી છે અને એ વિસ્તારની કાળજી લે. ત્યારે મધુભાઈ મને વારંવાર કહે, ત્યારે એમ લાગ્યું કે નહીં, મધુભાઈ ભલે અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં વધી ગયા, પણ ગામની શાળા, ગામનું આ સંસ્કાર ધામ એની ચિંતા કરે છે, તો એના ગામમાં જવું જોઈએ. એટલે ત્યાં શું કામ ચાલે છે અને વડીલોને પણ મળવાનો એક મોકો મળે કે હેતુથી મેં હા પાડી અને આજે આવી શકતો, એ પણ મારું એક સદભાગ્ય છે. પણ આ ગામ સાથે મારો નાતો મુરબ્બી છે શંકરભાઈને કારણે વર્ષોથી એ કુકરવાળાની વાત લઈને કે આજુબાજુની વાત લઈને મારી પાસે પહોંચી જાય. 2-4 બીડીઓ પરવાનગી લઈને ફૂંકી મારે, વાતો કરતા જાય. કામ હોય તો પણ આવે, કામ ન હોય તો પણ આવે અને 2 મહિને ફોન પણ કરતા રહે. પણ માં થોડા વખતથી ફોન તો બંધ થઈ ગયા છે. એની કંઈક મળવાથી એમ લાગ્યું કે શારીરિક કોઈ તકલીફ નહીં કરે. પણ કુકરવાળા ગામથી હું આ રીતે મુરબ્બી શ્રી શંકરભાઈને કારણે હું કર્યું. ભાઈ દલપતભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે. આ સંસ્કાર ધામનું જતન કર્યું છે. આમ તો દરેક શિક્ષકનું એક ઉત્તરદાયિત્વ હોય. ઘણાને સંજોગો મળે, કેટલાકને સંજોગો ન મળે, કેટલાક સંજોગો ઊભા કરે, ન મળે તો પણ ઊભા કરે, સારું કામ કરે. સારું કામ કરે એટલા માટે તો આ મેં આમંત્રણ પત્રિકા વાંચી અને એટલા બધા નામો અંદર લખ્યા છે. એ પછી મને ખબર પડી ગઈ કે આ એક ગામની શાળા, એની સાથે જ્યાં આખું ગામ, ગામના લોકો, ગામના અગ્રેસરો સંકળાયેલા હોય, ત્યાં દાતાઓ પણ સાથે સંકળાયેલા હોય, તો એ ચોક્કસ સંસ્કાર ધામનું જતન થાય છે અને એ ગામ એ વિસ્તારના કલ્યાણમાં એ ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. એ વિસ્તારનું કદી પણ અધપતન થતું નથી. એ ચોક્કસ આમ હોવું જ જોઈએ અને એ જાળવી રાખવાની આપણી સૌની તૈયારી, જવાબદારી છે. સરકાર, માધુભાઈ ખૂબ સાચી વાત કરી, સરકારની મર્યાદા છે. પગાર આપી શકે, થોડી ભૌતિક સુવિધા આપી શકે, પણ પછી મંદિરમાં પૂજારીઓ જે ન હોય, મંદિરમાં યથાસમયે જે પ્રકારની સાધના થવી જોઈએ સાધના ન થતી હોય, એને હૂંફ ન મળતી હોય, આવી શાળાઓને સમાજની હૂંફની જરૂર છે. એ ન મળતી હોય તો એ બળી ભાંગે છે, અગર તો ઉદાસીન થઈ જાય છે. આમ તો આ વિસ્તારમાં અગાઉ પણ મિત્રોએ કીધું, આ પેલા 2 સેન્ટરના હેડમાસ્ટરોએ, તમે બધા ખૂબ સજાગ છો અને તમારે તો અહીંયા વારસો પણ ખૂબ ભવ્ય મળ્યો છે. કેમ કે તમે અહીંયા તો ગાયકવાડ સરકાર વખતથી અહીંયા શિક્ષણની 3જી, 4થી, 5મી શક્તિ કદાચ પેઢી મળતી હશે. તો એક આખું વાતાવરણ છે અને મૂળ તો તમારે ગામનું કુમારી, આ એક સંસ્કારી ગામ કહું તો પણ ખોટું નહીં. એ લોકોએ જે આ સંસ્કાર ધામને જાળવવાનો પ્રયત્ન કર્યો છે, એમાં ભાઈ શ્રી દલપતભાઈ જેવા કે બીજા દામોદરભાઈ જેવા જે નિવૃત્ત થઈ ગયેલા કે મણિબેન જેવા જે બધા સંસ્કારના પૂજારીઓ જે નિવૃત્ત થઈ ગયા, એમનો પણ ફાળો ખૂબ જ અગત્યનો ગણી શકાય. અને બીજા મિત્રો પણ એમની પ્રેરણાથી ચાલીને આ બધું જાળવી રાખશે. આ ખૂબ સારું કામ કરો. આ વિસ્તારમાં જેમ માધુભાઈને તમે પેદા કરે, બીજા અહીં વાત કરવામાં આવી કે નિવૃત્ત કોઈક એન્જિનિયર સાહેબ પણ છે અને બીજા પણ હશે અગણ્ય. તો આ બધાનું પણ એક યાદી રાખો કે આ ગામમાં ઇતિહાસ, આ ગામનો આખો ઇતિહાસ, એ ઇતિહાસ આ ગામમાં જે ભણી ગયેલા છે સંસ્કારી જનોની પણ યાદી રાખો. કોઈ બીજા વેપારી હોય તો એમની પણ યાદી રાખો કે ખબર પડે કે આ ગામમાંથી, આવા ધામોમાં કેટલા વ્યક્તિઓ લાભ લઈ ગયા છે. આ ગામ, આ શાળાની ઉત્તર પ્રગતિ, આ વિસ્તારની ઉત્તર પ્રગતિ, કુકરવાડાની ઉત્તર પ્રગતિ, વિસ્તારની ઉત્તર પ્રગતિ, એ જ રાજ્યની અને રાષ્ટ્રની પ્રગતિ છે. આ સૌને પ્રભુ શક્તિ આપે. અને ભાઈ શ્રી દલપતભાઈ પણ અગાઉ કહેવાયું તેમ આ સંસ્કારનું કામ, એનું જતન
જાળવી રાખે નિવૃત્ત થયા પછી, એવી શુભેચ્છા, એવી ભાવના, એવી પ્રાર્થના રહે. ધન્યવાદ. સંનિષ્ઠ આચાર્ય શ્રી સ્ટેશનપુરા ઉપરવાળા અનુપમ શાળાને સન્માન પત્ર. એમનો જન્મભૂમિ ઉખલ, જન્મ તારીખ 18/10/1945, શિક્ષણનો આરંભ 2/9/1968, નિવૃત્ત તારીખ 31/10/2003. સ્નેહી શ્રી દલપતભાઈ શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં 4 દાયકા જેટલી લાંબી યશસ્વી સેવાઓ આપી સમય અવધિને સ્ટેશનપુરા ઉપરવાળા અનુપમ શાળાના આચાર્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે આપની ઉજ્જવળ અને પ્રેરક કારકિર્દીને બિરદાવીએ શુભકામનાઓ પાઠવવા શાળા આયોજિત આ મંગલ પ્રસંગે અદમ્ય આનંદ સાથે ગૌરવ લઈએ છીએ. વડોદરા રાજ્ય વખતના શિક્ષક સમાજમાં સંનિષ્ઠ અને પુરુષાર્થી શિક્ષક તરીકે જેમની ગણના હતી તેવા શિક્ષક પિતાના સંસ્કાર વારસાને આપની શિક્ષણ પ્રત્યેની રસ રુચિને વેગ આપતા પ્રાથમિક શિક્ષણથી જ આપની તેજસ્વીતા ભરતર રહી, જે શિક્ષક તરીકેનો પવિત્ર વ્યવસાય સ્વીકારવામાં પરિણમી. તારીખ 2/9/1968 કોલવડા પ્રાથમિક શાળાના પગથાળેથી શિક્ષક તરીકેની પવિત્ર સેવાનો આપે આરંભ કર્યો, જે તારીખ 11/12/1985 સુધીમાં અનુક્રમે પુકારવાડા પગાર કેન્દ્ર વડસમાં, તાલુકો મહેસાણા, દેવડા તાલુકો વિજાપુર જેવી શાળાઓમાં સેવાઓ આપ્યા બાદ તારીખ 12/2/1985 થી એટલે કે લગભગ 19 વર્ષની આ શાળાનો શિક્ષક તરીકે અને છેલ્લે તારીખ 1/6/1998 થી આચાર્ય પદે રહીને સંચાલન સાથેની સેવાઓ આપી રહ્યા છો. શિક્ષક જીવનની આપની કારકિર્દી હંમેશા પ્રેરક રહી છે. સમયના વહેણ પ્રમાણે શિક્ષણમાં પલટાતા પ્રવાહો સાથે કદમ મિલાવી બાળકોને તેને અનુરૂપ શિક્ષણ પ્રદાન કરવામાં બાળકો સાથે તાદમ્ય પ્રસન્ન રહ્યું છે. વર્ગ શિક્ષણને અસરકારક બનાવવા પૂરક સાધન સાહિત્ય પ્રયોગ પ્રવૃત્તિઓ ભરપૂર ઉપયોગો કરી વર્ગનું પ્રત્યેક બાળક શિક્ષણ અને વિષય વસ્તુને આત્મસાત કરે તેવી સતત પ્રેરણા આપના વર્ગ શિક્ષણમાં કાર્યમાં હંમેશા જોવા જાણવા મળી છે. જિલ્લા શિક્ષણ સમિતિ આયોજિત વ્યાયામ અને સંસ્કાર પ્રવૃત્તિઓમાં તથા તાત્કાલિક ડોક્ટર અશ્વિન કુમાર ત્રિવેદી વિજ્ઞાન પ્રચાર સમિતિની વિજ્ઞાન પ્રવૃત્તિઓમાં તથા હાલના વિજ્ઞાન મેળામાં આપે સક્રિય રસ દાખવી શાળા સાથે વર્ગના બાળકોને હોંશભેર ભાગ લેતા રાખ્યા છે અને ઇનામો પણ મેળવ્યા છે. શાળામાં સંભાળ્યું છે. જીવનમાં પણ આપનું મોભાપતિ સ્થાન છે. સામાજિક સુધારાઓમાં સ્ટેશનપુરા તારીખ 28/9/2003 સ્ટેશનપુરા ઉપરવાળા અનુપમ પ્રાથમિક શાળાના પટાંગણમાં. હવે સાહેબને આપણે અર્પણ વિધિ થશે તો પરમ આદર શ્રી આચાર્ય શ્રી દલપતભાઈ નો આપણે વિદાય સમારંભમાં આવેલા અગ્રણીય મહાનુભાવો અને શુભેચ્છકો એ અમને હવે દરેક મહાનુભાવો સાહેબશ્રીનું સન્માન કરશે. શાળા પરિવાર સાહેબશ્રીનું સન્માન કરે છે, સોનાની વીંટી આપી અને સાહેબનું સન્માન કરે છે. ધન્યતા સારા પરિવાર તરફથી સાહેબશ્રીનું સન્માન થાય છે. સાલ ઉડાડી અને સાહેબશ્રીનું સવારો
સાહેબ શ્રીનું સન્માન ગામ પંચાયતના સરપંચ શ્રી રાજુભાઈ સાહેબ નું સન્માન કરે છે. સાહેબ શ્રીનું સન્માન સારા પરિવાર કન્યા શાળાના પગાર કેન્દ્રના આચાર્ય બેન શ્રી એમનું સ્વાગત કરે છે. પગાર કેન્દ્રના આચાર્ય અમજીબેન સાહેબ નું સન્માન કરે છે. કન્યા શાળાના આચાર્ય શ્રી મંગુબેન પણ સાહેબ શ્રી નું ફૂલહારથી સન્માન કરે છે. લક્ષ્મીપુરાના આચાર્ય શ્રી સાહેબ નું સન્માન કરે છે. બિરોપુરાના આચાર્ય શ્રી સાહેબ નું સન્માન કરે છે. ઉફલ શાળાના આચાર્ય શ્રી સાહેબ નું સન્માન કરે છે. ગામ શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી સાહેબ નું સન્માન કરે છે. ગામ શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી સાહેબ નું સન્માન કરે છે. ગામના અગ્રણીય વ્યક્તિઓ સાહેબ નું સન્માન કરે છે. બાબુભાઈ ગામ શિક્ષણ સમિતિના અગ્રણીય સોમભાઈ એમનું સન્માન કરે છે. ગૌતમભાઈ સાહેબ ના બાપુજી સાહેબ નું સન્માન કરે છે. સાહેબ નો ચાહક વર્ગ આજે સાહેબ નું સ્વાગત કરી રહ્યો છે. આવેલા સગા અને સંબંધીઓ એ સૌ સાહેબ નું સ્વાગત કરી રહ્યા છે. લાડુલના આચાર્યશ્રીએ સાહેબ નું સ્વાગત કર્યું. ટિંટોદરના આચાર્યશ્રીએ સાહેબ નું સ્વાગત કર્યું. ફુલહારથી સાહેબ નું સ્વાગત. વેસાઈના પેશન્ટ આચાર્યશ્રી એ પણ સાહેબ નું સન્માન કરે છે. વિજાપુર બીચના નિરીક્ષક શ્રી દેસાઈ સાહેબ પણ એમનું સન્માન કરે છે. વિજયનગરના આચાર્ય શ્રી યશવંતભાઈ પણ એમનું સન્માન કરે છે. સાહેબ શ્રી નું સન્માન આપણા પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી પણ સાહેબ નું સન્માન કરે છે. ધન્યતા સાહેબ નો ચાહક વર્ગ આજે સાહેબ ને સન્માન કરી રહ્યો છે. ખરેખર ધન્યતા છે. સુખને સલકાયું નહીં, દુઃખને દેખાડ્યું નહીં. તમારી વસમી વિદાય સદા દિલમાં સ્મૃતિ રહી. દલપતભાઈ આજે વિદાય લઈ રહ્યા છે. એમનો ચાહક વર્ગ આજે એમને વિદાય આપી રહ્યો છે. लाखों आते हैं लाखों जाते हैं, कोई अपनी साधना से कहानी करते हैं. स्मृति સાથે કોલેજ કરી ને ભાઈ
બેટરી મગર એમના સગા અને સ્નેહીઓ આજે એમનું સાહેબનું સન્માન કરી રહ્યા છે. સાહેબ છે ને ચાહક વર્ગ આજે ઉમટ્યો છે અહીંયા અને સગા અને સ્નેહીઓ બધા જ એમનું સન્માન આજે કરી રહ્યા છે. જૂના સંબંધો યાદ કરીને આજે સૌ ઉમટી પડ્યા છે. સાહેબનું સન્માન સમાજના અગ્રણીઓ પણ કરી રહ્યા છે. માઇક ઉપર જતા ખૂબ સરસ પ્રસંગ છે. અને જ્યારે નિવૃત્તિ, જેની નિવૃત્તિ આનંદમય હોય એની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ પણ આનંદમય હોય છે. શિક્ષણ ક્ષેત્રને બિરદાવનાર મહાનુભાવો, સગા સંબંધીઓ ભાઈ શ્રી દલપતભાઈ સાહેબનું જે ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને એ સ્વાગતની સહભાગી આ સ્ટેશનપુરા ગામની ધરતી બની છે. એ માટે આ ધરતીએ ગૌરવ લેવા જેવું. એમનો મિત્ર વર્ગ, બળો સમુદાય, જો કે એમનું કુટુંબ જ વિશાળ છે, પછી જ્યાં ચાહકો છે ત્યાં વિશાળતા અગણિત બની જાય છે. એટલે પેલું તડકો હોય ને એક ધાર ખાવા એટલે વધુ નહીં. વર્ષની દીર્ઘકાલીન સેવાઓના ફળ સ્વરૂપે આ સ્વાગત દરબારમાં સૌ સમાન હોય એ રીતે મધ્યાહન ભોજનના કર્મચારી પણ સાહેબનું સન્માન કરે છે. દલપતભાઈ સાહેબના સહોદર શ્રી શંભુભાઈ પરમાર, નાયબ ટીડીઓ કલોલ, આ બે ભાઈઓ વચ્ચે સન્માનની આપલે થાય છે. ભાઈ ભાઈનું સન્માન કરે છે. અને આમ જોઈએ તો ઉદ્દાનીરુ એ નાયબ ટીડીઓ કલોલ એ સ્ટેશનપુરા શાળાના આચાર્યશ્રીનું સન્માન કરે છે.
જીવનમાં નજર પર તો દેખાય છે કે પુત્ર પિતાનું સન્માન કરે છે. પુત્રને પણ આવી નિવૃત્ત થઈ રહ્યા છે. તો આ એક વિશિષ્ટતા છે. અને કહેવાનું મન થાય છે કે પુત્રએ પિતાનું સન્માન કર્યું તો એ પિતાનું સન્માન આજીવન ટકાવી રાખજો ભાઈ. સાગરદાન ફેક્ટરી એમની પાડોશમાં છે. હું માનું છું કે આ બધી સંબંધની જ વણઝારો ચાલી છે અને બધા સંબંધીઓ જ એમનું સન્માન કરે છે. એનાથી આપણને ખ્યાલ આવે કે વિશાળ વર્ગમાંથી કે મોટા કુટુંબમાંથી આવનાર શિક્ષક એ આપણા સમાજનો ગૌરવ હોય છે. એમના ધર્મપત્ની એમની બાજુમાં બેઠા છે. હવે ધર્મપત્ની ન કહેવાય પણ જે વિદાય લેતા આચાર્યનો ચાર્જ લેનાર આચાર્ય એ પણ સન્માન સ્વીકારી રહ્યા છે. આચાર્ય જે તરીકે જેમની હવે વરણી થવાની છે એવા રામીબેન પરમારનું સન્માન થઈ રહ્યું છે. આમ તો ન કહેવાય પરંતુ આમ નિવૃત્ત આચાર્ય નું સન્માન આવનાર આચાર્ય એ પણ કરવું જોઈએ. હોદ્દો લેનાર એક આ શું છે? એક હોદ્દાની રૂએ નિવૃત્ત સન્માન વિધિ પૂર્ણ થવા આવી છે. આશા રાખું કે નિવૃત્ત આચાર્ય આવનાર આચાર્યનું સન્માન કરી અને અહીં વિરમે. આટલી આશા છે કે આવનાર આચાર્ય શ્રી હોદ્દાની